સૌપ્રથમ અહીં સબસ્ક્રાઇબ પર ક્લિક કરો, બાજુમાં આવતા બેલ જેવી નિશાની પર ક્લિક કરો. એજ્યુસફર ચેનલના તમામ વિડીયોના અપડેટ્સ આપના ફોનમાં મળતા રહેશે. નમસ્તે મિત્રો, એજ્યુસફર પરિવારમાં આપ સર્વેનું સ્વાગત છે. ગયા વિડીયોની અંદર મેં તમને 2 પૂર્ણકાળ વિશેની માહિતી આપી. બંને પૂર્ણકાળ ખૂબ જ અગત્યના છે. અવારનવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં અને અભ્યાસની અંદર મોટાભાગના જે કંઈ પુસ્તકો છે એ પુસ્તકોની અંદર જે કાંઈ લેસન્સ આવે છે એ લેસન્સ પૂર્ણકાળ, ચાલુકાળ અને સાદા કાળને લગતા જ જોવા મળશે. જો આટલા કાળ તમે મિત્રો શીખી લ્યો, અંગ્રેજીમાં 12 કાળ છે, એ 12 કાળમાંથી શીખવા જેવા જે રોજબરોજ બોલીચાલીમાં, રોજબરોજ વાક્ય રચનાની અંદર જો કોઈ કાળ વપરાતા હોય તો એ 12 કાળમાંથી 8 કાળ વપરાય છે. બાકીના જે 4 કાળ છે એમાં પૂર્ણ ભવિષ્યકાળ આવે, ચાલુ ભવિષ્યકાળ આવે, પૂર્ણ ભૂતકાળ આવે અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ આવે. આ 4 કાળ છે તેનો ઉપયોગ નહિવત, ફક્ત ખાલી વાક્ય રચના તરીકે જ વપરાય છે. તો હું અહીંયા બાકીના જે 4 કાળ છે તેને ફક્ત ખાલી વાક્ય રચના તરીકે તમને માહિતી આપીશ. એટલે 12 કાળમાંથી આપણે જે કંઈ અગત્યના કાળ છે એમાં છેલ્લો કાળ છે કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, જેનો ગુજરાતી અર્થ થાય છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, આવું એનું ગુજરાતી થાય છે. કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, તેની વાક્ય રચના શું છે એ બધું જ આપણે પછી સમજીએ. સૌથી પહેલા આપણે આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે એનો ઉપયોગ કેવી, તો આપણે એમ કેવું હોય તો કહી શકીએ કે પિતાજી 15 મિનિટથી ન્યૂઝપેપર વાંચે, તો એ વાક્ય છે એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું કહેવાય. તો આ રીતે હું વાક્ય લખી શકું. ફાધર હેઝ બીન રીડિંગ, ફાધર હેઝ બીન રીડિંગ ન્યૂઝપેપર ફોર 15 મિનિટ્સ, FIFTEEN, for 15 minutes, MINUTES. પિતાજી 15 મિનિટથી છાપું વાંચી રહ્યા છે. 15 મિનિટ પહેલા ન્યૂઝપેપર વાંચવાની એણે શરૂઆત કરી. તો ભૂતકાળમાં પેપર વાંચવાની ક્રિયા શરૂ કરી છે. અત્યારે પણ વર્તમાનમાં એ પેપર વાંચી રહ્યા છે અને નજીકના સમયમાં પણ પેપર વાંચવાની ક્રિયા થોડો સમય ચાલુ રહેવાની છે. તો એ દર્શાવવા માટે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. હજી એક આપણે વાક્ય લઈએ મિત્રો. વિરાટ કોહલીનું નામ તો તમે બધાએ સાંભળ્યું હશે. વિરાટ કોહલી હેઝ બીન પ્લેઇંગ ક્રિકેટ. વિરાટ કોહલી હેઝ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ 2010. વિરાટ કોહલી 2010ની સાલથી ક્રિકેટ રમી રહ્યો છે. 2010ના સમયે તેણે ક્રિકેટ રમવાની શરૂઆત કરી. અત્યારે પણ એ ક્રિકેટ રમી રહ્યો છે અને હજી નજીકના ભવિષ્યમાં પણ તેની ક્રિકેટ રમવાની ક્રિયા ચાલુ રહેશે. તો એવું બતાવવા માટે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વપરાય. હજી આપણે બીજો એક પોઈન્ટ લઈએ. સ્ટુડન્ટ્સ have been writing their homework. Students have been writing their homework since 9 o'clock. વિદ્યાર્થીઓ 9 વાગ્યાથી પોતાનું ગૃહ કાર્ય લખી રહ્યા છે. 9 વાગ્યે ગૃહ કાર્ય લખવાની શરૂઆત કરી. અત્યારે પણ હોમવર્ક લખી રહ્યા છે અને હજી નજીકના સમય સુધી 10 વાગ્યા સુધી, 9:30 સુધી એ હોમવર્ક લખવાની ક્રિયા ચાલુ રહેશે. તો આ બધા જ મેં અહીંયા 3 વાક્યો મિત્રો જે લખ્યા છે એ 3 વાક્યો ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં કહેવાય. તો સૌથી પહેલા તો એ આપણે જાણીએ કે ચાલુ વર્તમાન કાળ છે. આની અંદર આપણે થોડુંક તો એ માહિતી પહેલા હોવી જોઈએ કે અહીંયા હેઝ છે, અહીંયા પણ હેઝ છે,
અહીંયા હેવ આપ્યું છે. બરોબર, દરેકે દરેક કાળની અંદર મિત્રો એનું ક્રિયાપદનું રૂપ છે ને એ જ મોટી વસ્તુ છે. એને ઓળખવું ને એ જ સૌથી અગત્યનું છે. 12 કાળમાં ક્રિયાપદનું રૂપ ક્યાંક ને ક્યાંક અલગ અલગ રીતે મુકાયેલું હોય છે. એ કઈ વિશેષતા, કઈ જુદી રીતે મુકાયું છે એ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આગળ આપણે 7 કાળ ભણ્યા છીએ. એ 7 કાળમાં ક્યાંય બિન સાથે આઈએનજી ન હતું. ઈસ સાથે એમિસાર સાથે આઈએનજી આવ્યું, બરોબર, પણ બિન સાથે કે હેવ અને હેસ સાથે આઈએનજી ક્યાંય છે નહીં. આપણે આની પહેલા પૂર્ણ વર્તમાન કાળ જોયું તો પૂર્ણ વર્તમાન કાળમાં હેવ અને હેસનો ઉપયોગ થયો છે, પણ તેની સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ છે. જ્યારે અહીંયા આઈએનજી ક્રિયાપદ એટલે કે V4 ક્રિયાપદનું ચોથું રૂપ છે. તો 12 કાળમાં ક્રિયાપદનું રૂપ ક્યાંય તમને સરખું જોવા મળશે નહીં. તો કઈ રીતે એ જુદું પડે છે એ જો તમે જાણી લ્યો તો 12 કાળની વાક્ય રચના તમને આવડી જ ગઈ છે, કાંઈ અઘરું છે નહીં. તો અહીંયા ચાલુ પૂર્ણ વર્તમાન કાળની અંદર એક તો એ કે ટુ હેવનું રૂપ આપણે અહીંયા મૂકવાનું આવશે. તેના પછી સહાયકારક ક્રિયાપદ તરીકે બીન આવશે અને ચાલુ કાળમાં અહીંયા ક્રિયાપદનું V4 નું રૂપ મૂકવામાં આવે છે. તો 4 વાક્ય છે એને વ્યાકરણની દ્રષ્ટિએ, વાક્યની દ્રષ્ટિએ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કહેવાય. ઘણી વખત તમને મનમાં પ્રશ્ન થતો હશે, સર આઈએનજી ક્રિયાપદ તો ચાલુ વર્તમાન કાળમાં પણ અમારે આવ્યું છે, પણ મિત્રો ચાલુ વર્તમાન કાળમાં ત્યાં સમય નહીં હોય, જ્યારે અહીંયા સમય છે સિન્સ અને ફોર સાથે. જો પિતાજી અત્યારે છાપું વાંચી રહ્યા તો ફાધર ઇઝ રીડિંગ ન્યૂઝપેપર નાવ, એ હું તમને પછી માહિતી આપું છું. તો દરેક કાળ છે ને એ ક્યાંક ને ક્યાંક વાક્ય રચનાની રીતે, ક્રિયાપદના રૂપની રીતે, જેને આપણે વર્કફોર્મ કહેવાય, તો વર્કફોર્મની રીતે દરેક કાળ છે ને ક્યાંક ડિફરન્સ એનો જોવા મળે. તો એની ક્યાંક જે અલગતા જે છે એ અલગતા જો તમે ધ્યાન રાખી લ્યો તો 12 કાળ જે આપણી આમ નજર ફરે ને ત્યાં તમને ખ્યાલ આવી જાય કે આપેલ વાક્ય ચાલુ વર્તમાન કાળમાં, આપેલ વાક્ય ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં, આપેલ વાક્ય પૂર્ણ વર્તમાન કાળમાં, આપેલ વાક્ય સાદા ભવિષ્યકાળમાં, આપેલ વાક્ય ચાલુ ભવિષ્યકાળમાં. એ ક્રિયાપદ જુઓ ને ત્યાં જ તમને ખ્યાલ આવી જાય. અને આખા વાક્યમાં સૌથી અગત્યનો શબ્દ જ મિત્રો વર્બ છે, ક્રિયાપદ. આપણને રોજબરોજ અંગ્રેજી બોલીચાલીમાં ક્યાંક ને ક્યાંક કાળ છે, ક્યાંક ને ક્યાંક ક્રિયાપદ છે. તો એ ક્રિયાપદને જો આપણે ડાયજેસ્ટ કરી લઈએ તો આપણા માટે ગમે ત્યારે ઇંગ્લિશમાં ગમે તે સમયે ઇન્સ્ટન્ટ વાત કરવાની આવે ને તો પણ તમે સ્પષ્ટતાથી કહી શકો, ઓકે આઈ હેવ બીન સ્ટેન્ડિંગ હિયર ફોર ધ લાસ્ટ 10 મિનિટ્સ. હા, હું 10 મિનિટથી અહીંયા ઊભો છું. તો મેં આ તમારી સામે જ ચાલુ વર્તમાન કાળનું વાક્ય બોલ્યું. ધ ટીચર હેઝ બીન ટીચિંગ ઇન ધ ક્લાસ ફોર હાફ એન અવર. શિક્ષક ક્લાસમાં અડધો કલાકથી ભણાવી રહ્યા છે. તો એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય બોલ્યો હું. મધર હેઝ બીન કુકિંગ ફૂડ સિન્સ મોર્નિંગ. મમ્મી સવારથી રસોઈ બનાવી રહી છે. તો હું ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય બોલ્યો. તો એના ઉપયોગ અને એની વાક્ય રચના જો આપણે શીખી લઈએ તો અંગ્રેજી બોલવામાં અને અંગ્રેજી લખવામાં આપણને કોઈ મુશ્કેલી પડવાની નથી. તો ઇંગ્લિશ શીખવા માટે આપણે વર્કફોર્મ શીખવા એ બહુ જ જરૂરી છે. અને તેથી જ એમ કહેવામાં આવે છે કે વર્બ ઇઝ ધ હાર્ટ ઓફ એ સેન્ટેન્સ. ક્રિયાપદ છે એ વાક્યનું હૃદય છે. વર્બને તમે પચાવી લ્યો એટલે તમે કોઈ પણ જગ્યાએ અંગ્રેજીમાં કોઈ પણ જાતના ડર વગર ઇંગ્લિશમાં વાતચીત કરી શકો. બરોબર. તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળના મેં તમને વાક્ય અહીંયા તમને કીધા. હવે સૌથી પહેલા ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વાક્ય રચનાની રીતે અંગ્રેજીમાં કઈ રીતે બને છે એ હું તમને માહિતી આપું. તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે એના વર્કફોર્મ્સ વિશે આપણે પહેલા માહિતી મેળવી લઈએ. કોઈ પણ કાળ આપણે મિત્રો ભણીએ તો સૌથી પહેલા એ કાળની અંદર કેવા પ્રકારનું ક્રિયાપદ વપરાય છે એ જાણવું બહુ જરૂરી છે. તો કન્ટિન્યુઅસ વર્બ ફોર્મ્સ ઓફ કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળના ક્રિયાપદના રૂપો. તો એમાં સૌથી પહેલા આપણે નંબર 1 કરી અને હકાર વિશે જાણી લઈએ. તો કર્તા આપણે સૌથી પહેલા હકાર વાક્યમાં કર્તા આવશે. કર્તા પછી હેવ અથવા હેઝ આવશે. તો ક્યારે હેવ ક્યારે હેઝ એ તમે પૂર્ણ વર્તમાન કાળમાં આપણે જોયું હોય તો અહીંયા પણ એ કામ લાગશે. પૂર્ણ વર્તમાન કાળમાં આપણે જોયું 5 કર્તા સાથે હેવ, તો એ 5 કર્તા સાથે અહીંયા પણ હેવ, આઈ સાથે હેવ આવે.
વી સાથે હેવ આવે, યુ સાથે હેવ આવે, ધેય સાથે હેવ આવે, બહુવચન નામ ચિલ્ડ્રન હેવ આવે, સ્ટુડન્ટ્સ હેવ આવે, પીપલ હેવ આવે. ચાર કર્તા સાથે હેઝ આવશે. ત્રીજો પુરુષ એક વચન કરતા એટલે હેઝ, ત્રીજો પુરુષ એક વચન કરતા એટલે ઇઝ. આ ખાસ ત્રીજો પુરુષ એક વચન કરતા એટલે વોઝ. ઇઝ, વોઝ અને હેઝ એ ત્રીજો પુરુષ એક વચન કરતામાં જ વપરાય. આ જે અઘરું લાગતું હોય ને મિત્રો, તેને હંમેશા પેલા યાદ રાખો. આપણે ઘણી વખત એવું બને કે સહેલું યાદ રાખીએ અને અઘરું હોય એ ભૂલી જાય, એટલે અઘરું જ પરીક્ષામાં પૂછવાના હોય. એટલે જો તમે અઘરું પેલા શીખી લ્યો તો સહેલું તો આવડવાનું જ છે. તો ચાર કરતા સાથે હેઝ, ચાર કરતા એટલે ત્રીજો પુરુષ એક વચન કરતા. હી હેઝ, શી હેઝ, ઇટ હેઝ એક વચન નામ માય ફ્રેન્ડ હેઝ, ધ ટીચર હેઝ, ધ પ્રિન્સિપાલ હેઝ, રવિ હેઝ, રાહુલ હેઝ. અને તેના પછી ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં ટુ બી નું રૂપ અહીંયા બીન વપરાય છે સહાયકારક ક્રિયાપદ તરીકે. સહાયકારક ક્રિયાપદ તરીકે ટુ બી નું રૂપ બીન વપરાય. અહીંયા પણ આ ટુ હેવ નું જ રૂપ છે મિત્રો સહાયકારક તરીકે. ટુ હેવ નું જ રૂપ છે, હેવ અને હેઝ. તો અહીંયા બે સહાયકારક ક્રિયાપદના રૂપો આવે છે. ટુ હેવ નું રૂપ અને ટુ બી નું રૂપ આવે છે. ટુ હેવ નું રૂપ અને ટુ બી નું રૂપ બંને ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં વપરાય. તેના પછી V4 આવશે. V4 એટલે આઈએનજી ક્રિયાપદ આવશે, આઈએનજી ક્રિયાપદ. તેના પછી કર્મ, પછી અન્ય શબ્દ. તો આ રીતે ચાલુ પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના છે. દાખલા તરીકે આઈ હેવ બીન ટીચિંગ, આઈ હેવ બીન ટીચિંગ ઇંગ્લિશ, આઈ હેવ બીન ટીચિંગ ઇંગ્લિશ ટુ યુ, ટુ યુ. હું તમને અંગ્રેજી શીખડાવી રહ્યો છું. તો આ વાક્ય ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું છે. હી હેઝ બીન, he has been watching ટીવી. તે ટીવી જોઈ રહ્યો છે. તો આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય. પછી આમાં મારે ખાસ ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં છે ને મિત્રો ખાસ એક આપણે યાદ રાખીએ કે એમાં સમયનો ઉલ્લેખ અચૂક બતાવવામાં આવે. અને તે સમયનો ઉલ્લેખ એટલે સિન્સ અને ફોર, સિન્સ અને ફોર. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એટલે સમયનો ઉલ્લેખ સિન્સ અને ફોર સાથે. તો તમે જુઓ આઈ સાથે હેવ વાપર્યું છે, પછી બીન. તો આઈ હેવ બીન ટીચિંગ, વી હેવ બીન ટીચિંગ, યુ હેવ બીન ટીચિંગ, યુ હેવ બીન ટીચિંગ, ધે હેવ બીન ટીચિંગ, ચિલ્ડ્રન હેવ બીન, આપણે ધે હેવ બીન, પછી ચિલ્ડ્રન હેવ બીન લર્નિંગ. આવી રીતના એમ કે આપણે બોલવું બોલી શકાય. ત્રીજો પુરુષ એક વચન કરતા હોય ત્યારે હેઝ આવશે. હી હેઝ બીન વોચિંગ, શી હેઝ બીન વોચિંગ, ઇટ હેઝ બીન વોચિંગ. એક વચન નામ રવિ હેઝ બીન વોચિંગ, મધર હેઝ બીન વોચિંગ. તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં ટુ હેવ નું સહાયકારક ક્રિયાપદ અને ટુ બી નું સહાયકારક ક્રિયાપદ બંને વપરાય છે. અને તેના પછી આઈએનજી ક્રિયાપદ. નકાર રચના, નકાર રચનાની અંદર મિત્રો આ હકાર આવડે એટલે નકાર આપોઆપ આવડી શકે. અહીંયા કરતા આવશે. કરતા પછી હેવ નોટ, હેવ નોટ અથવા તો હેઝ નોટ આવશે. હેવ નોટ અથવા હેઝ નોટ. તેના પછી બીન વપરાય છે. આ બંને પછી બીન આવશે. પછી V4 આવશે એટલે કે આઈએનજી ક્રિયાપદ. પછી કર્મ આવશે. પછી અન્ય શબ્દ. દાખલા તરીકે ચિલ્ડ્રન, ચિલ્ડ્રન હેવ નોટ બીન રીડિંગ. બાળકો વાંચી રહ્યા નથી ઇન ધ ક્લાસ, ક્લાસની અંદર. તો ચિલ્ડ્રન પછી હેવ આવ્યું, પછી નોટ આવ્યું, પછી બીન. ઘણી વખત શું છે કે આપણે બીન છે એની પોઝિશન એમ કે આડાવડી કરી નાખીએ તો એ ગ્રામેટિકલી વાક્ય ખોટું જ કહેવાય. આપણે હેવ અને હેસ પછી નોટ વાપરવાનું પછી બીન. એટલે બીન છે એને આઈએનજી સાથે જ એમ કે જોડીને રાખવાનું. આ આપણે ખાસ ધ્યાન રાખીએ. એક વચન કરતા તો અહીંયા આપણે એમ લઈએ મધર હેઝ નોટ, મધર હેઝ નોટ બીન વોશિંગ ક્લોથ્સ. મમ્મી કપડાં ધોઈ રહી નથી. તો હેસ પછી અહીંયા નોટ, નોટ પછી બીન, પછી આઈએનજી. તો નકાર રચનામાં હેવ નોટ, હેઝ નોટ, પછી બીન અને આઈએનજી આવશે. ટૂંકું રૂપ હોય તો હેવન્ટ અથવા હેઝન્ટ વપરાય, પછી બીન, પછી આઈએનજી. પ્રશ્નાર્થ વાક્ય રચના મિત્રો મારે બનાવી હોય
ચાલુ પૂર્ણ વર્તમાનકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના. તો તેમાં હવે તો તમને પણ આવડી શકે છે, જરા પણ અઘરું નથી. પ્રશ્નાર્થ વાક્ય રચનામાં હેવ અથવા હેસ એ વાક્યની શરૂઆતમાં આવશે. તેના પછી કર્તા આપણે મૂકવાનું આવશે. કર્તા પછી બીન આવશે. બીન પછી V4 એટલે આઈએનજી, પછી કર્મ, પછી પ્રશ્નાર્થ ચિહ્ન. ઘણા વિદ્યાર્થીઓ અને ઘણા લોકો શું કરે છે, જેમ નોટ પછી બીન આવે તેવી રીતે પ્રશ્નાર્થ વાક્ય રચનામાં બીન છે એ હેવ અને હેસની સાથે નથી વાપરવાનું. અહીંયા પ્રશ્નાર્થ વાક્ય રચનામાં બીન છે એ હંમેશા આઈએનજી સાથે જ રાખવાનું. તો આપણે એક પોઈન્ટ યાદ રાખી લઈએ કે બીન છે એને કાંગારૂનું બચ્ચું કહેવાય. કાંગારૂનું બચ્ચું છે ને એની મા પાસે જ હોય. એમ આપણે જો ભૂલ ન થવા દેવી હોય તો નકાર અને પ્રશ્નાર્થ રચના છે ને એ આઈએનજી સાથે વાપરવી. બસ નોટ પછી પ્રશ્નાર્થ રચનામાં આપણે અહીંયા બીન છે એ V4 સાથે. હેવ અને હેસની સ્થિતિ ભલે ગમે એટલી ફરતી પ્રશ્નાર્થમાં, પણ બીન છે એ આઈએનજી ક્રિયાપદ સાથે વપરાશે. તો આ વાક્ય ઉપરથી મારે એમ કે બનાવી શકીએ આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં. હેવ યુ બીન લર્નિંગ ઇંગ્લિશ ફોર 3 months? શું તમે અંગ્રેજી 3 મહિનાથી શીખી રહ્યા છો? તો આ આખું વાક્ય પ્રશ્નાર્થ વાક્ય કહેવાય. હેવ યુ બીન લર્નિંગ ઇંગ્લિશ ફોર 3 months? શું તમે 3 મહિનાથી અંગ્રેજી શીખી રહ્યા છો? 3 months. તો વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળની પ્રશ્નાર્થ રચના કહેવાય. હેઝ a father watching TV since 9 o'clock? શું પપ્પા 9 વાગ્યાથી ટીવી જોઈ રહ્યા છે? તો એ પ્રશ્નાર્થ વાક્ય રચના. એમાં હેવ અને હેસ એ બે જ એમ કે સહાયકારક ક્રિયાપદ છે, આગળ વપરાય છે. બીન છે એ બીન મિત્રો આપણે હેસ ફાધર બીન વોચિંગ. બીન છે એ આઈએનજી ક્રિયાપદની સાથે જ વપરાય છે, એનું સ્થાન બદલશે નહીં પ્રશ્નાર્થ રચનામાં. તો હકાર, નકાર અને પ્રશ્નાર્થ આપણે બહુ ઝડપથી એમ કે જોઈ લઈએ ફરી એકવાર. હકાર વાક્ય એટલે કર્તા, તેના પછી હેવ અથવા હેસ, તેના પછી બીન, પછી V4. બીન છે એ V4 સાથે. નકાર રચના છે તો એમાં હેસ નોટ, હેવ નોટ, પછી બીન અને પછી આઈએનજી આવશે. પ્રશ્નાર્થ રચના હેવ અને હેસ શરૂઆતમાં, તેના પછી કર્તા, પછી બીન, પછી આઈએનજી આવશે. હવે છેલ્લી આપણે 1-2 પોઈન્ટ આપણે જોઈ લઈએ વાક્ય રચનાના સંદર્ભમાં. તો WH વાળી રચના. તો WH વાળી રચનાના સંદર્ભમાં આપણે નંબર 4 કરીને ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં WH પ્રશ્નાર્થ છે. તો એમાં W શબ્દ તમારે આગળ રાખવાનો, કોઈને કોઈ. વેર છે, વેન છે, વાય છે. તેના પછી હેવ અથવા હેસ વાપરવાનું છે. તેના પછી કર્તા આવશે. જો હેવ અને હેસ મિત્રો એ કર્તા પ્રમાણે વપરાય. હેવ અને હેસ છે અને WH સાથે કોઈ સંબંધ નથી. ઘણી વખત આપણે કન્ફ્યુઝનમાં આવી જઈએ કે ભાઈ શું કરવું, આમાં હેવ વાપરવું હેસ. કર્તા જોઈ લેવાનું. કર્તા 5 માંથી એક છે આઈ, વી, યુ, ધેય બહુવચન, તો હેવ આવે. કર્તા ત્રીજો પુરુષ એકવચન છે, હેસ, હી, સી, ઇટ એકવચન નામ, તો હેસ આવે. એ કર્તા વાપર્યા પછી બીન આવશે. તો બીન મેં આગળ તમને કહ્યું તેમ કે એ V4 સાથે જ વપરાય છે. V4 સાથે એટલે આઈએનજી ક્રિયાપદ. તો આ WH વાળી પ્રશ્ન. દાખલા તરીકે આવી રીતના વાક્ય છે. Why has he been quarreling QUARRELLING in the street for half an hour? તે શેરીમાં અડધો કલાકથી શા માટે ઝઘડી રહ્યા છે? તો આ WH વાળું પ્રશ્નાર્થ કહેવાય. સૌથી પહેલા WH શબ્દ છે, વેર આવે, વેન આવે, વાય આવે. તેના પછી હેસ છે, એ જો અહીંયા ત્રીજો પુરુષ એકવચન કરતા છે તો મેં હેસ વાપર્યું. તેના પછી બીન છે એ મિત્રો ખાસ ધ્યાન રાખજો મૂકવામાં. બીન આઈએનજી ક્રિયાપદની સાથે એટલે કે V4 સાથે વપરાશે, બરોબર? એનું સ્થાન બદલતા નહીં. પછી WH પ્રશ્નાર્થ રચના હોય, ખાલી પ્રશ્નાર્થ રચના હોય કે નકાર વાક્ય, તો બીન છે એ V4 સાથે વપરાય છે, એ ધ્યાન રાખીએ. તો વાય હેઝ હી બીન
quarreling in the street for half an hour. હવે એક હુ વાળી રચના છે, તો હુ વાળી રચના આના સંદર્ભમાં આપણે જોઈ લઈએ. હજી આપણે આમાં દાખલા તરીકે બહુવચન વાપરવું હોય તો આવી રીતના એમ કે હાવ હેવ ધે બીન લર્નિંગ ઇંગ્લિશ. તેઓ કેવી રીતે અંગ્રેજી શીખી રહ્યા છે. હાવ હેવ સ્ટુડન્ટ્સ બીન લર્નિંગ ઇંગ્લિશ સિન્સ 8th સ્ટાન્ડર્ડ. 8મા ધોરણથી બાળકો કેવી રીતે અંગ્રેજી શીખી રહ્યા. તો આવી રીતના આપણે WH વાળી રચના, તેના પછી હેવ, પછી બહુવચન કરતા છે, બીન છે, એ તો આપણે ખાસ ધ્યાન રાખ્યું કે બીન V4 સાથે જ રહેશે. તો WH પ્રશ્નાર્થ રચના, તેના પછી નંબર 5 તરીકે હુ વાળી સ્પેશિયલ રચના, હુ પ્રશ્નાર્થ. તો આપણે જોયું તેમ આગળ કે હુ પ્રશ્નાર્થ છે એ વ્યાકરણમાં ત્રીજો પુરુષ એકવચન કરતા કહેવાય છે. તો તેની સાથે આપણે હુ સાથે હેઝ જ વાપરીશું. હુ હેઝ, પછી તરત જ બીન આવશે, પછી બીન પછી તરત જ V4 ING આવશે, પછી કર્મ આવશે, પછી અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો આવી રીતના વાક્ય આવશે. ક્લાસમાં કોણ વાતો કરી રહ્યું છે? હુ હેઝ બીન ટોકિંગ ઇન ધ ક્લાસ for 10 minutes. 10 મિનિટથી ક્લાસમાં કોણ વાતો કરી રહ્યું છે? કોણ ભણાવી રહ્યું છે? Who has been teaching? કોણ રડી રહ્યું છે? Who has been weeping? કોણ ઊંઘી રહ્યું છે? Who has been sleeping? કોણ મોટેથી રાડો પાડી રહ્યું છે? Who has been shouting? તો કોણ બેલ વગાડી રહ્યું છે? Who has been ringing the bell? તો who છે એ વ્યાકરણમાં ત્રીજો પુરુષ એકવચન કરતા ગણાય છે. એટલે હુ પછી સીધું યસ જ, પછી બિન અને પછી ING. તો 5 પોઈન્ટ આપણે યાદ રાખીએ: હકાર, નકાર, પ્રશ્નાર્થ, WH પ્રશ્નાર્થ અને હુ પ્રશ્નાર્થ. હવે 6થા પોઈન્ટમાં ચાલુ પૂર્ણ વર્તમાનકાળનું પેસિવ વોઇસ બનતું નથી. આ ખાસ યાદ રાખો. ફરી એક વખત, ચાલુ પૂર્ણ વર્તમાનકાળ છે તેનું પેસિવ વોઇસ બનતું નથી. આગળ આપણે 7 કાળ શીખ્યા, એ 7 કાળમાં તેનું છેલ્લામાં આપણે પેસિવ વોઇસની રચના આપણે મૂકતા હતા, પેસિવ વોઇસનું સૂત્ર મૂકતા હતા. પણ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે એનું પેસિવ વોઇસ બનતું નથી. એટલે આપણે 5 રૂપ છે એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળની અંદર યાદ રાખવાના. ઓકે, તો મિત્રો તમને આ વિડીયોની અંદર ચાલુ પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના વિશે મેં માહિતી આપી. હવે પછીનો જે અમારો વિડીયો તૈયાર થશે એની અંદર ચાલુ પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના જોઈ લીધા પછી એને કેવી રીતે આપણે વાપરવામાં આવે છે, એના ઉપયોગ શું છે, તેના સંદર્ભમાં આપણે માહિતી મેળવીએ. થેન્ક યુ વેરી મચ.